બચાવો પર્યાવરણ બચાવો જનસભા મળી અને આ જનસભા અંતર્ગત હજારો લોકો પોતાના આક્રોશ સાથે આજે અમારી સાથે જોડાયા છે। ત્યારે ગત 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રીય સશક્ત સમિતિની જે પિટિશન હતી એ પિટિશન અંતર્ગત નામદાર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું કે જે પર્વતમાળાઓ 100 મીટરથી ઊંચી હશે એને જ અરાવલ્લીની પર્વતમાળાઓ ગણવામાં આવશે। જે પર્વતમાળાઓની વચ્ચે 500 મીટરનું અંતર છે અને એમને પણ અરાવલ્લીમાં ગણવામાં નહીં આવે, જેના કારણે આ વિસ્તારની જે પહાડીઓ છે એ હજારો પહાડીઓનો ખતરો સેવાઈ રહેલો છે। આજે આદેશ આવ્યો છે એ આદેશ એ ખનન માફિયાઓના રેડ કાર્પેટ પાથરીને એમને લાવવા માટેના પ્રયાસ થયા છે। ત્યારે દેશના વડાપ્રધાન એક બાજુ એક પેડ માં કે નામ ના ઝુંબેશ ચલાવે છે અને અહીંયા આખાને આખા જંગલો આખાને આખા પહાડો એ ખનિજ માફિયાઓને ઉદ્યોગપતિઓને આપવાની વાત છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં અમને જરૂર લાગશે તો જો સરકાર આમાં પુનઃ વિચાર નહીં કરે, જો આમાં ખંડન નહીં થાય તો આવનારા દિવસોમાં હજારો અને લાખોની સંખ્યામાં અમે ગાંધીનગર તરફ પણ કૂચ કરીશું। અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના આગેવાનો સાથે પણ સંપર્કમાં છે, એ લોકો સાથે પણ અમારી ચર્ચા થયેલી છે। જો સરકાર અરવલ્લીને વિનાશ તરફ લઈ જશે તો અરાવલ્લીને બચાવવા માટે ચારેય રાજ્યો રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સાથે અમે ગુજરાતના પણ લાખો લોકો જોડાઈને અમારે દિલ્હીમાં કૂચ કરવી પડશે તો દિલ્હીમાં પણ કૂચ કરીશું। અમે અમારી પર્યાવરણ, અમારી પ્રકૃતિ, અમારું પાણી, અમારું જંગલ બચાવવા માટે આવનારા દિવસોમાં રોડ પર ઉતરવું પડશે તો રોડ પર, અને જ્યાં વિધાનસભાએ ગૃહ ઘેરાવા કરવા પડશે ત્યાં પણ અમે જઈશું।